તો નવસારીમાં ગરબામાં પોલીસ સાથે માથાકૂટ કરવામાં આવી। બાઉન્સરોએ પોલીસ સાથે કરી માથાકૂટ। રમઝટ એસી ડોમ ગરબામાં ઘટના બની હતી। બાઉન્સરોએ પોલીસને ધક્કે ચડાવી। પોલીસ ગરબામાં તપાસ માટે ગઈ હતી અને પોલીસે એસી ડોમના ગરબા બંધ કરાવ્યા હતા। નવસારીમાં ગરબાનું જ્યારે આયોજન થયું ત્યારે રમઝટ એસી ડોમમાં બાઉન્સરોએ પોલીસ સાથે માથાકૂટ કરી। રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, કેટલા વાગ્યા સુધીની પરમિશન હતી આ ડોમમાં અને પોલીસ જ્યારે આવી ત્યારે કઈ બાબતે માથાકૂટ થઈ? બિલકુલ પ્રીતિ, જો આ અંગે આપને વિગતો જણાવું તો નવસારી જિલ્લાની અંદર સૌ પ્રથમવાર નવસારી શહેર ખાતે એસી ડોમમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે નવસારી જિલ્લા કલેક્ટર દ્વારા આ જે આયોજન છે તેને ખૂબ જ ચકાસણી કર્યા બાદ, તપાસ કર્યા બાદ મંજૂરી આપવામાં આવી છે અને તેની અંદર સ્પષ્ટ સમયગાળો પણ તેમને સૂચિત કરવામાં આવ્યો છે। 8:30 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી આ આયોજનને મંજૂરી આપવામાં આવી છે। તે દરમિયાન ખાસ સુરક્ષા વ્યવસ્થાના જે આયોજનો છે તે પણ કરવાનું આયોજકોને સૂચિત કરવામાં આવ્યું છે, જેના આધારે પોલીસ પણ અંદરના આયોજનની ચકાસણી અને કેમેરામેનને જોડે લઈને જ્યારે અંદર જઈ રહી હતી ડોમની અંદર, તો તે સમયે બાઉન્સરોએ કેમેરામેનને અટકાવ્યા હતા અને તેને પગલે પોલીસ સાથે એક તબક્કે આયોજકોના બાઉન્સરો જે છે તેણે માથાકૂટ કરી હતી અને કહી શકાય કે પોલીસને જ એક તબક્કે અંદર ડોમની અંદર પ્રવેશતા બાઉન્સરોએ અટકાવી હતી, જેને પગલે ત્યાં એક તબક્કે ચકમક કરી હતી અને પોલીસ સાથે ત્યાં પોલીસને ધક્કે ચડાવી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। આભાર તમામ વિગતો માટે રાજન।